ચલાલા શ્રી દાન મહારાજની જગ્યા ખાતે દાનેશ્વર મહાદેવ મંદિરે 30 દિવસીય મહાયજ્ઞ। ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલી શ્રી દાન મહારાજની જગ્યા પર પૌરાણિક દાનેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે 30 દિવસીય મહાયજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાચીન કાળથી ચાલી આવતી આ મહાયજ્ઞની પરંપરામાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ દાનેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે। શ્રી દાન બાપુ દ્વારા સ્થાપિત આ પવિત્ર સ્થાન દાનેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે। શ્રી દાન બાપુની જગ્યાના મહંત પૂજ્ય શ્રી વલ્કો બાપુની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન 30 દિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લઈ રહ્યા છે। દાનેશ્વર મહાદેવ પ્રત્યે શ્રદ્ધા ધરાવતા ભક્તોની માન્યતા મુજબ મહાદેવ તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે, જે પગલે શ્રાવણ માસ દરમિયાન દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન અને મહાયજ્ઞમાં ભાગ લેવા માટે પહોંચે છે। મહાયજ્ઞમાં આવતા ભક્તો માટે બપોરે તેમજ સાંજે મહાપ્રસાદ અને મહાભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રી દાન બાપુના સમયથી ચાલતી આવતી સેવાભાવી અને ધાર્મિક પરંપરા આજે પણ અવિરત જળવાઈ રહી છે। શ્રાવણ માસ દરમિયાન દાનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિમય માહોલ છવાયો છે। મહાદેવના દર્શન, મહાયજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈ મોટી સંખ્યામાં ભક્તો આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી। ગુરુદેવ દાનદેવાય નમઃ। ભવાબ્ધિ બહુતમ ભવભંગ દક્ષમ ભાવા સાસુરા। ગુરુદેવ દાન મહારાજની અસીમ કૃપા અને દાનેશ્વર દાન બાપુના જ્યારે સ્થાપિત થયેલા દાનેશ્વર મહાદેવના સ્થાન ઉપર પરમ પૂજ્ય વલ્કુ બાપુ સંકલ્પ અને દાનેવ ભક્તોને વર્ષની સુખાકારી અને આરોગ્ય માટે થઈને દર વર્ષની મુજબ આ વર્ષે પણ દાનેશ્વર મહાદેવના ક્ષેત્રોમાં રુદ્રાભિષેક એક આખા શ્રાવણ મહિના પર્યંત આખા મહિનાના સળંગ એકાદશ રુદ્ર આવર્તન થાય, અભિષેક થાય અને વલ્કુ બાપુનો એવો આશય, બાપુનો સંકલ્પ, દાન બાપુનું જ્યારે સ્થાપિત જ્યારે શિવાલય છે દાનેશ્વર મહાદેવ, ત્યારે લોકો દર્શન કરે અને દાન મહારાજ અને દાનેશ્વર મહાદેવનો આશીર્વાદ લે અને આશીર્વાદથી ગયા વર્ષની ભૂલચૂકનો ક્ષમા કરી અને દાન બાપુને દાનેશ્વર મહાદેવ પાસે એટલું મગાય કે ગયા વર્ષની તુલનામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરી અને આવતું વર્ષ પણ દાન બાપુ અને દાનેશ્વર મહાદેવનો આશીર્વાદ દાન એવું ભક્તો ઉપર ને સલાલા સમસ્ત ચલાલા ગ્રામ્ય ઉપર રહે તો દાન મહારાજ અને દાનેશ્વર મહાદેવનો આશીર્વાદ મળી રહે એ હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસમાં એકાદશ રુદ્ર આવર્તન અભિષેક થાય અને અભિષેકનું ફળ સમસ્ત ભક્તજનો સાથે ચલાલા ગ્રામને મળે એવા આશી સાથે જય દાન। હરેશભાઈ દડુભાઈ જેબલિયા, હું અહીં 3 પેઢીથી રહું છું અને આ દાન મહારાજની જગ્યામાં દાનેશ્વર મહાદેવનું મંદિર છે। ત્યાં દર શ્રાવણ માસના દિવસે આખો મહિનો યજ્ઞ કરવામાં આવે છે। હજારો ભાવિકો તેનો લાભ લે છે અને દાનેશ્વર મહાદેવના મંદિર સામે જ ગંગાજળીઓ કૂવો જે દાન મહારાજે ગંગાજળ પ્રગટ કર્યું હતું તેનો લાભ દરેક ભાવિકો અને યાત્રાળુઓ લે છે અને 300 વર્ષ જૂની આ દાન મહારાજની જગ્યામાં હજારો લોકો દાનેશ્વર મહાદેવના અને દાન મહારાજના દર્શન કરી અને પાવન થાય છે। ઓકે સાહેબ।